નમસ્કાર શિક્ષક મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો અત્યારે જે આપણી દીક્ષા પોર્ટલ છે તેની ઉપર જે નિષ્ઠાની તાલીમ આપણે જે લેવા જઈ રહ્યા છે, પરંતુ એક પ્રશ્ન એ થાય છે કે તેનું લોગિન કઈ રીતે કરવું, બરાબર છે. અને જો આપણે લિંક દાબીએ છીએ તો એ કાંઈ એકે મોડ્યુલ આવતું નથી મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં એ લોગિન કઈ રીતે કરવું, તેમજ એ મોડ્યુલો કઈ રીતે ખોલવા અને જે આપણા કોર્સ છે તેમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા જોઈશું મિત્રો. જો તમે જરૂરથી નવા હોય તો જરૂરથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને જરૂરથી તમે લાઈક કરજો, જેથી તમામ શિક્ષક મિત્રો સુધી આપણે પહોંચાડી શકીએ. તો મિત્રો, ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો ગુજરાતના ખૂણે ખૂણે વસતા અને પોતાની નિસ્વાર્થ સેવા આપતા તમામ ગુરુજનોને મારા નમ્ર દિલથી વંદન છે. મિત્રો, જ્યારે આપણે નિષ્ઠાની એપ્લિકેશન ખોલીએ છીએ તો આપણે જ્યારે લિંક દાબીએ છીએ ત્યારે તમે જુઓ તો આ રીતનું આવે છે, બરાબર છે. જો અહીંયા મેં જે એપ્લિકેશન ખોલી છે તેમાં તમને સંપૂર્ણ કોર્સ દેખાશે. જે 6 થી 8ના શિક્ષકોને કરવાના છે તે પણ હું તમને બતાવું છું, અને 1 થી 5ના શિક્ષકોએ કરવાના છે તે પણ બતાવું છું, બરાબર. આ રીતના આપણે કોર્સ આવશે. તો આ કોર્સ કઈ રીતે લાવવા, તો ચાલો તેના માટે આપણે તો મિત્રો, આના માટે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈને દીક્ષા એપને ડાઉનલોડ કરીશું. ત્યારબાદ તેમાં આપણું ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા તેને આપણે લોગિન કરીશું. જો ઈમેલ આઈડી અને પાસવર્ડ ન હોય તો આપણે તેમાં રજિસ્ટ્રેશન કરીશું, અને આપણો જે નંબર અને મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરીને પણ લોગિન થઈ શકે છે મિત્રો. મેં પહેલેથી લોગિન કરેલું છે, એટલે અહીંયા તમે જોઈ શકો છો દીક્ષા એપ તમને અહીંયા દેખાય છે મિત્રો, બરાબર છે. આ દીક્ષા એપમાં આપણે કઈ રીતે કામગીરી કરીશું તેના વિશે જોઈશું. ચાલો મિત્રો, તો સૌપ્રથમ આપણે જે વોટ્સઅપમાં જે લિંકો આવે છે તે લિંકોની આપણે વાત. હવે મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈએ કે અહીંયા જો તમને કોર્સની લિંક આપેલી છે. આ જે પહેલો કોર્સ છે, બીજો કોર્સ છે, FLN છે, બરાબર છે. આ રીતના અહીંયા જે બે કોર્સ છે, આ ત્રીજો બે કોર્સ છે એ 1 થી 5ના શિક્ષકોએ કરવાનો છે, જ્યારે 6, 7, 8, 9, 10 અને ફક્ત કેટેગરી 3 એટલે કે નીચેની 5 તાલીમ લેવાની છે, બરાબર. એટલે 6 થી 8ના શિક્ષકોએ આ 5 કોર્સો કરવાના છે મિત્રો, બરાબર. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે ડાયરેક્ટ તમે લિંક દાબશો એટલે સીધો તમારો કોર્સ ખુલી જશે, બરાબર છે. આપણે સૌપ્રથમ એનું રજિસ્ટ્રેશન કરવાનું છે. અને હા મિત્રો, આમાં જે પ્રશ્નોના જવાબ પૂછ્યા છે તેના જવાબ કઈ રીતે મેળવવા તેનું પણ હું તમને 2 જ મિનિટમાં એનું સોલ્યુશન મળી જશે, તો તમે વિડીયોમાં જરૂરથી બની રહેજો. તો ચાલો મિત્રો, હવે અહીંયા જો તમે આવી વોટ્સઅપની લિંક ખોલો છો, માનો કે મારે FLN નું કોર્સિસ કરવું છે, બરાબર છે. હું આ લિંક ખોલીશ એટલે અહીંયાથી હું ડાયરેક્ટ દીક્ષા એપમાં જતા રહીશું આપણે, બરાબર છે. હવે દીક્ષા એપમાં આપણે તમારું સ્વાગત છે, તમે વાંચી શકો છો કારણ કે મેં પહેલેથી અહીંયા લોગિન કરેલું છે. હવે અહીંયા આપણે જે કોર્સિસ છે, બરાબર છે, અહીંયા તમે જો કોર્સ લખેલું વંચાય છે. આપણા કોર્સને જ્યારે ટેપ કરીએ છીએ, બરાબર છે, તો આ રીતનું આવે છે, બરાબર. કે અહીંયા તમને કોઈ કોર્સ તમારો મળતો નથી મિત્રો, બરાબર. તો હવે આનો એક જ ઈલાજ છે કે સૌથી પહેલા આ તાલીમ લેવા માટે તમારે દીક્ષા એપમાં જશો તો અહીંયા સામે તમને નીચેની બાજુ આપણે અહીંથી બેક મારીશું, કારણ કે અહીંયા કોઈ કોર્સ આવતો નથી, પણ અહીંયા તમે વાંચી શકો છો કોર્સ લખેલું તમને દેખાય છે, બરાબર છે. અહીંયા જો તમને કોર્સ લખેલું દેખાય છે, આપણે આ કોર્સને ટેપ કરીશું એટલે એક નવી એપ્લિકેશન ખુલશે. અહીં લખેલું કે દીક્ષા કોર્સ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તમે ડાયરેક્ટ દીક્ષા નહીં લો અને ડાયરેક્ટ પ્લે સ્ટોરમાંથી દીક્ષા કોર્સ એપ્લિકેશન લેશો તો પણ તમારા આ ખુલી જશે, બરાબર. તો આ રીતે આપણે દીક્ષા એપ્લિકેશન છે એ યુટ્યુબમાંથી પ્લે સ્ટોરમાંથી લઈ લેવાની છે મિત્રો, અને તેને આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો મેં આ દીક્ષા કોર્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે. હવે તેને આપણે લોગિન કરીશું, બરાબર છે. તો લોગિન વિથ દીક્ષા, બરાબર છે. તો અહીંયા આપણી માહિતી ભરેલી છે, એટલે તમે જ્યારે સાઇન ઇન કરશો એટલે જો અહીંયા દીક્ષા જે કોર્સ એપ્લિકેશન છે તે ખુલી ગઈ છે. અહીંયા ધ્યાન રાખો, આ દીક્ષા કોર્સ એપ્લિકેશન છે, બરાબર છે. આપણે એ લેવાની છે, દીક્ષા એપ્લિકેશન નહીં, બરાબર. જો તમે દીક્ષા લેશો તો પણ એ આવે નહીં, બરાબર. પછી અહીંયા આપણે યુઝ વાઇલ લોકેશનનું છે, બરાબર. એટલે આપણે અહીંયા તેને ક્લિક કરીશું. તો આ રીતે અહીંયા તમે ઓકે, અહીંયા તમે આખું ડેશબોર્ડ જોઈ શકો છો મિત્રો, બરાબર. કે ભાઈ ટોટલ કેટલા કલાક કામગીરી થઈ છે, બરાબર. તમામ તમને દેખાશે. હવે જો આપણા જે કોર્સો છે અહીંયા મેં પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું છે, બરાબર છે, તો એ અહીંયા તમને દેખાય છે, બરાબર. હવે આપણે ફરીથી વોટ્સઅપ લિંકમાં જઈએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે આપણે ખરેખર શું કરવાનું છે, બરાબર છે. ચાલો અહીંયા જો તમે પેલું નિષ્ઠા FLN, બરાબર છે. મારે FLN નું લેવું હોય તો અહીંયા ક્લિક કરીશ તો સીધું આપણને આ દીક્ષા એપમાં લઈ જશે મિત્રો. જો સીધી દીક્ષા એપ આવ્યું, તમે અહીંયા જોઈ શકો છો FLN બેચ, બરાબર. કઈ તારીખથી કઈ તારીખ ચાલુ થાય છે, અહીંથી તમે એનરોલ એટલે કે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો, બરાબર છે. એ રીતે તમે કોઈ પણ કોર્સને આ રીતે તમે દીક્ષા કોર્સ એપ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકો છો. તમે અહીંયા એનરોલ કરશો આ રીતે તો તમારું અહીંયા રજીસ્ટ્રેશન જો તમે યુ આર સક્સેસફુલી એનરોલ, બરાબર. નિષ્ઠા FLN તમે ઉપર જોઈ શકો છો. એન્ડ ટાઈમ 15 સપ્ટેમ્બર છે, બરાબર છે.
એ 1 થી 5 ની એપ્લિકેશન છે, એટલે કોર્સ છે, અને નીચે બધા 6 થી 8 ના કોર્સ છે મિત્રો. તો આ રીતે આપણે સમગ્ર જે એ છે કોર્સ આપણું ઓનલાઈન તાલીમ છે તે લેવાની છે મિત્રો. હવે હું તમને બતાવું કે આપણે આના પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા, કારણ કે દરેક વખત આના પ્રશ્નો બદલાઈ જાય છે મિત્રો, બરાબર છે. તો ચાલો આપણે અહીંયા જોઈએ. માનો કે આ સાયબર હાઇજીન છે, બરાબર, એની મેં તાલીમ પૂર્ણ કરી છે, બરાબર. એમાં તમને આ રીતનું આવશે, બરાબર. ચાલો તો એના આપણે એસેસમેન્ટમાં જઈશું. અહીંયા તમે એસેસમેન્ટ છે, બરાબર છે. એસેસમેન્ટમાં આપણે ક્લિક કરીશું. હવે મિત્રો તમે જોઈ શકો છો એસેસમેન્ટમાં આ રીતના પ્રશ્નો પૂછાશે. દરેક મોડ્યુલમાં આ રીતે લાસ્ટમાં 14 પ્રશ્ન આવે છે અને આગળ 2-3 પ્રશ્ન આવે છે, બરાબર છે. હવે આ પ્રશ્નનો જવાબ આપણે આપવો હોય તો તમારે કંઈ કરવાનું નથી અને વાંચવાનું પણ નથી. અહીંયાથી આપણે એને ક્લિક કરી અને તેને આપણે અહીંયાથી આમ કરી અને તમામને આપણે સિલેક્ટ કરીશું, બરાબર, એટલે કે કોપી કરીશું, બરાબર. હવે આ કોપી લઈ અને આપણે જે ચેટ જીપીટી છે આપણી, બરાબર છે, એ ચેટ જીપીટીમાં આપણે પેસ્ટ કરીશું. પેસ્ટ કરતા તમારે સીધો જ એનો જવાબ આવી જશે મિત્રો, બરાબર છે. જો અહીંયા આમ તમે પેસ્ટ કરશો અને જવા દેવાનું છે તો અહીંયા જો તમને સીધો એનો જવાબ આપણે અમુક જ સેકન્ડમાં આનો જવાબ તમને મળી જશે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કરેક્ટ આન્સર બી ઇન્ક્રિપ્ટેડ એન્ડ ડેટા, બરાબર. બીજું કાંઈ આપણે કરવાનું નથી, બસ અહીંયાથી ત્યાં કોપી કરવાનું છે અને ત્યાં પેસ્ટ કરવાનું છે, બરાબર. તો એનો જવાબ કયો છે મિત્રો? ઇન્ક્રિપ્ટ ડેટા, બરાબર. અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન લેવાનો છે. તો આ રીતે તમે ચેટ જીપીટીના ઓડીથી આપણે જોઈએ. અહીંથી તમારે સિલેક્ટ ઓલ કરવાના છે. ત્યારબાદ અહીંથી આપણે એની કોપી લઈ લેવાની છે, બરાબર. કોપી લીધા પછી આપણે એને જે આપણી ચેટ જીપીટી છે એની અંદર નાખી દેવાનું છે અને તેને એન્ટર આપી દેવાનું છે. એન્ટર આપતા જો અહીંયા તમને બી છે, રિપોર્ટ ધ ઈમેલ એન્ડ સ્પામ ડિલીટ ઇટ, બરાબર. એટલે કે અહીંયાનો જવાબ આવશે ઓપ્શન, તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર છે. તો આ રીતે તમારે નેક્સ્ટ ક્વેશ્ચન લેવાનું છે અને આ જ રીતે તમારે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની છે મિત્રો, બરાબર છે. આ સંપૂર્ણ તાલીમ તમે પૂર્ણ કરશો એટલે અહીંયા તમારું સર્ટિફિકેટ મોડ્યુલ છે, એમાં તમે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો મિત્રો, બરાબર. અહીંયા તમે સર્ટિફિકેટને ક્લિક કરશો એટલે અહીંયા એક બ્રાઉઝર ખુલશે અને એમાં તમારું જે સર્ટિફિકેટ છે એ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે. જો હું તમને ડાઉનલોડ કરેલું સર્ટિફિકેટ પણ બતાવું છું. એટલે કે આ રીતે તમારે જે સમગ્ર તાલીમ છે આપણી પૂર્ણ કરવાની છે, કારણ કે જે સરકારી એનઈપી જે આપણું નવી શિક્ષણ નીતિ છે તે મુજબ સીડીપી એટલે કે જે આપણું પ્રોફેશનલ ડેવલપમેન્ટ છે, બરાબર, તેના માટે આ તાલીમ ખૂબ જરૂરી છે, બરાબર. તો મિત્રો આ રીતે તમારું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ થશે. તો જરૂરથી આ વિડીયોને તમામ શિક્ષક મિત્રો સુધી પહોંચાડજો, જેથી તમામ શિક્ષક મિત્રો જે આ રજાનો સમયગાળો છે તેમાં આ તાલીમ પૂર્ણ કરે, બરાબર. તો આ સાથે વિડીયોમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.